નમસ્કાર મિત્રો, અમારી ભક્તિવેદ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે શતરંજ એકાદશી ક્યારે છે, પૂજા વિધિ અને મુહૂર્ત. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આપણે વિડીયોને શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ, જય શ્રી વિષ્ણુ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આ પવિત્ર ધાર્મિક ચેનલ પર. મિત્રો, માનવ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા સૌ કોઈ રાખે છે. પરંતુ જીવનમાં અનેક વખતે આપણે અજાણતા એવા કર્મ કરી લઈએ છીએ જેના કારણે દુઃખો, અવરોધો અને અશાંતિ આપણા જીવનમાં પ્રવેશ કરે છે. ત્યારે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે એકાદશી વ્રત એ દેવોનો દિવ્ય ઉપાય છે, જે મનુષ્યને પાપમાંથી મુક્ત કરીને ભગવાન કૃષ્ણ તરફ દોરી જાય છે. મિત્રો, એકાદશી માત્ર ઉપવાસ નથી, પરંતુ તે ઇન્દ્ર સ્વયં, આત્મશુદ્ધ અને ભક્તિયોગનો એક મહાન માર્ગ છે. દર મહિને આવતી બે એકાદશી આપણને ભગવાન શ્રી વિષ્ણુની ચરણોમાં જોડે છે. અને તેમની પણ એક માઘ માસ કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે ષઠતિલા એકાદશી ખૂબ જ પ્રિય મહત્વ માનવામાં આવે છે. આ એકાદશીનું નામ સાંભળતા જ આપણા મનમાં પ્રશ્ન થાય છે, ષઠતિલા એટલે કે શું? મિત્રો, ષઠ એટલે કે 6 અને તિલા એટલે કે તલ. આ એકાદશીમાં તલ 6 રીતે ઉપયોગ કરવામાં પરંપરા છે, જે આપણા શરીરમાં મન અને આત્મા ત્રણેય શુદ્ધિકરણ કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માઘ માસની કરવામાં આવેલું દાન અને વ્રત અક્ષય પુણ્ય આપે છે. અને જ્યારે માસ શ્રી કૃષ્ણ પક્ષ અને એકાદશી આ ત્રણેય મિલન થાય ત્યારે તે દિવસે અત્યંત પવિત્ર બની જાય છે. મિત્રો, આજના સ્વયં માનવ જીવન દોડધામ ભરેલું છે. તણાવ, ચિંતા, રોગ અને નકારાત્મકતા અને શાંતિથી ઘરમાં પ્રવેશ કરી ગઈ છે. એવી સ્થિતિમાં ષઠતિલા એકાદશીનું વ્રત આપણને જીવનમાં નવી ઉર્જા, સકારાત્મકતા અને દિવ્ય કૃપા લાવે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ષઠતિલા એકાદશીનું વ્રત કરે છે, તેના પૂર્વજન્મમાં પાપોનો નાશ પણ થાય છે, દરિદ્રતા દૂર થાય છે, ઘરમાં અન્ન અને ધનના અભાવ રહેતા નથી, અને ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ એકાદશી ખાસ કરીને એવા લોકો માટે અતિ શુભ છે જે લોકો જીવનમાં સતત સંઘર્ષ કરી રહ્યા છે, જેને ધન સંબંધ સમસ્યાઓ છે, જેને માનસિક શાંતિ નથી મળતી, અને જે લોકોને ભગવાન વિષ્ણુની ભક્તિ આગળ વધારવા માંગે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે તલ દાન કરવાથી યમદંડનો ભય દૂર થાય છે અને પિતૃદોષની મુક્તિ મળે છે. આથી જ ષઠતિલા એકાદશી પિતૃઓને આશીર્વાદ મેળવવા માટે પણ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, આજે આપણે આ પવિત્ર વિડીયોમાં જાણીશું કે ષઠતિલા એકાદશી ક્યારે આવે છે, શું પૂજા મુહૂર્ત કયું છે, પૂજા કેવી રીતે કરવી, વ્રતના નિયમો શું છે, અને આ વ્રતથી જીવનમાં ક્યારે ચમત્કારિક લાભો મેળવે છે. આ માહિતી માત્ર સાંભળવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. કારણ કે સાચી ભક્તિ એ છે કે જે આપણા કર્મને શુદ્ધ કરે અને આપણને ભગવાનના માર્ગ આગળ લઈ જાય છે. મિત્રો, વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ, કારણ કે દરેક શબ્દોમાં શાસ્ત્રોનું ગહન સમજાય છુપાયેલું છે. જો તમે પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ પવિત્ર માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે પહોંચાડો. ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ કે ષઠતિલા એકાદશી ક્યારે છે, તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશેની સંપૂર્ણ માહિતી. મિત્રો, ષઠતિલા એકાદશી 2024ને બુધવારના 14 જાન્યુઆરીના રોજ આવે છે. આ એકાદશી માઘ માસના કૃષ્ણ પક્ષમાં એકાદશી છે. એકાદશીની તિથિ શરૂ થાય છે કે 13 જાન્યુઆરી બપોરે શરૂ થાય છે અને 14 જાન્યુઆરી સાંજ સુધી રહેશે. તેથી 14 જાન્યુઆરી 2024ના દિવસે ષઠતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. પૂજા માટેનો શુભ સમય: સવારનો સમય સૂર્યોદય પછી. બ્રહ્મ મુહૂર્ત, સ્નાન અને સંકલ્પ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 15 જાન્યુઆરી 2024 એટલે કે દ્વાદશીના સવારે અંદાજથી 7:15 થી 9:20 વાગ્યા સુધી. ધ્યાન રાખો, હરીશ વસાનો સમય પારણું ન કરો, સમયસર વ્રત તોડો અને અત્યંત મહત્વનું છે. મિત્રો, હવે જાણીશું કે ષઠતિલા એકાદશીની સંપૂર્ણ પૂજા વિધિ. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તે ઉઠો, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ભગવાન વિષ્ણુના ચરણોમાં બેસીને મનને શુદ્ધ ભાવથી વ્રત કરવાનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુનું ચિત્ર અથવા મૂર્તિ લો. તુલસીનું પાન, ફળ,
ફૂલ, દીવો, તલ એટલે કે કાળા અથવા સફેદ, ગુડ, કારણ કે આ વ્રત તલ સાથે જોડાયેલું છે તેથી તલનું ખાસ મહત્વ છે. દીવો પ્રગટાવો, તુલસીના પાનને અર્પણ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો, વિષ્ણુ સહનામ અથવા ભજન કરો. શર્કિલા એકાદશી એટલે કે તલ, અન્ન, વસ્ત્ર, કપડ, દક્ષિણ, પાપોનો નાશ થાય છે, અક્ષય પૂર્ણ મળે છે. અનાજ અથવા દાળ ન ખાવું, ફળ, દૂધ અથવા નિર્જન વ્રત, શક્ય હોય એટલું નિયમનું પાલન કરવું. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શર્કિલા એકાદશીનું વ્રત કરવાથી ભૂતકાળના પાપોનો નાશ થાય છે, દરિદ્રતા દૂર થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે, ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તલને 6 પ્રકારથી ઉપયોગ કરવામાં આવે છે: તલ સ્નાન, તલ ઉબટન, તલ દાન, તલ ભોજન, તલ વહન, તલ તર્પણ. આથી જ આ એકાદશીનું નામ શર્કિલા એકાદશી છે. આજે આપણે એક એવા પવિત્ર વ્રત કથા અંશ વિશે જાણવાનું છે. પાપનાશક, દુઃખનાશક અને દરિદ્રતા દૂર કરનાર માનવામાં આવે છે. આ વ્રત છે શર્કિલા એકાદશી. હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મોટું મહત્વ છે. એકાદશી વ્રત ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને અતિ પ્રિય છે. ખાસ કરીને માઘ માસની કૃષ્ણ પક્ષ એકાદશી, જેને આપણે સતરે એકાદશી તરીકે ઓળખીએ છીએ, તે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર માનવામાં આવે છે. મિત્રો, શટ એટલે કે 6 અને તિલા એટલે કે તલ. આ એકાદશીમાં તિલ સાથે જોડાયેલી 6 પરિવર્તન કર્મ કરવાનું મનુષ્ય જીવનમાંથી પાપ, ગરીબી, રોગ અને દુઃખની સકારાત્મકતા દૂર થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ આખા વર્ષમાં કોઈ વ્રત ન કરી શકે તો ફક્ત શર્કિલા એકાદશી વ્રત પણ મહાન ફળ આપે છે. આ વ્રત માત્ર ઉપવાસ પૂરતું નથી, પરંતુ તેમાં દાન, ભાવ અને ભક્તિનો અતિ વિશેષ મહિમા છે. તિલ દાન કરવાથી પિતૃદોષ શાંત થાય છે, શનિ દોષ રાહત મળે છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજે અમે તેમને એક એવી પૌરાણિક કથા સાંભળવાના છીએ જેમાં જાણવા મળશે કે માત્ર વ્રત પૂરતું કેમ નથી, દાનમાં ભાવ કેમ જરૂરી છે અને ભગવાન વિષ્ણુ કેવી રીતે એક ભક્તિથી ભૂલો માફ કરે છે. આ કથા આપણને જીવનમાં ધર્મ, દયા અને દાનનું સાચું મહત્વ સમજાવે છે. તો ભક્તજનો, મનને શાંત કરો, હૃદયને ભગવાન વિષ્ણુને સ્મરણ કરો અને શ્રદ્ધા સાથે સાંભળો શર્કિલા એકાદશીની પવિત્ર કથા. શર્કિલા એકાદશીનું વ્રત માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને તિલ સાથે જોડાયેલું હોવાથી તેમનું ખૂબ મોટું આધ્યાત્મિક મહત્વ છે. એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તિલ મિશ્રિત જળની સાથે કરવાથી શરીરને મન બંને શુદ્ધ થાય છે. સ્નાન બાદ ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવો, તેમને તુલસી દળ, પીળા ફૂલ, તિલથી બનેલું નૈવેદ્ય અર્પણ કરો. શાસ્ત્રોમાં શર્કિલા એકાદશીને પાપનાશક એકાદશી તરીકે વર્ણવવામાં આવે છે. પક્ષ પુરાણોમાં અનુસાર આ એકાદશી વ્રત કરવાથી જન્મજન્મના પાપો નાશ પામે છે, દરિદ્રતા દૂર થાય છે, શનિ દોષ અને પિતૃદોષમાં રાહત મળે છે, અન્ન અને ધનની અછત દૂર થાય છે, આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે, વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. તિલને શાસ્ત્રોમાં પવિત્ર અને શક્તિશાળી દ્રવ્ય માનવામાં આવે છે. તિલનું દાન કરવાથી નકારાત્મકતા શક્તિઓ દૂર થાય છે, પિતૃઓને પ્રસન્ન થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે. શાસ્ત્રોમાં અહીં સુધી કહેવામાં આવ્યું છે કે માઘ માસના તિલ દાન કરનાર વ્યક્તિ ક્યારેય ભૂખ કે દુઃખી ભોગવતો નથી. આ વ્રત આપણને શીખવે છે કે માત્ર ઉપવાસ પૂરતો નથી, દાન, દયા અને ભાવ ખૂબ જ જરૂરી છે. ભગવાન ભક્તિના ભાવથી પ્રસન્ન થાય છે. પ્રિય ભક્તજનો, આજે આપણે શર્કિલા એકાદશીનું વ્રત, તેની પૌરાણિક કથા, વિધિ અને મહત્વ સાંભળ્યું. આજે એકાદશી આપણને માત્ર ઉપવાસ નહીં, પરંતુ દાન, દયા અને ભાવથી સાચું મહત્વ સમજાવે છે. મિત્રો, જીવનમાં આપણે ઘણીવાર પૂજા કરીએ છીએ, વ્રત રાખીએ છીએ, પણ જો તેમની ભાવ શુદ્ધિ અને દાન ન હોય તો તે અધૂરું ગણાય છે. શર્કિલા એકાદશી આપણને શીખવે છે કે ભગવાન વિષ્ણુને માત્ર ભૂખ્યા રહેવાથી નહીં, પરંતુ નિષ્ઠાકા ભાવથી કરેલું કર્મ પસંદ થાય છે. આ એકાદશીમાં તિલનું વિશેષ મહત્વ છે. તિલ માત્ર દાણું નથી, પરંતુ તે પાપનાશક, પિતૃપુત્ર અને સુખ સમૃદ્ધિનું પ્રતીક છે.
તિલ દાન કરવાથી દરિદ્ર દૂર થાય છે, મનને શાંત થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેના જીવનમાંથી દુઃખ દૂર થાય છે, રોગ શોક અને ભય નાશ પામે છે અને અંતે ભગવાન શ્રી વિષ્ણુનું વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. આ કથા આપણને એક સુંદર સંદેશ આપે છે, જે મળે તેમાંથી થોડું દાન કરો, ગરીબને, દુઃખી અને જરૂરિયાતમંદને મદદ કરો અને દરેક કર્મને ભગવાનને અર્પણ કરો. આજે જો તમે શતલા એકાદશીનું વ્રત ન કરી શકો તો પણ તિલનું દાન કરો, વિષ્ણુને સ્મરણ કરો અને સારા કર્મનો સંકલ્પ અવશ્ય કરો. અંતમાં હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, અમારા અજાણથી થયેલા પાપોને ક્ષમા કરો, અમારા જીવનમાંથી દુઃખ અને અભાવને દૂર કરો અને અમને ભક્તિ, સ્તુતિ અને વૈરાગ્ય આપો. જય શ્રી વિષ્ણુ, જય શ્રી લક્ષ્મી નારાયણ. જો તમને આ કથા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવી પવિત્ર કથા સાથે. જય શ્રી હરિ. વિડીયો ગમે. આજે આપણે જાણીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય. શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર જ્યારે અર્જુન શંકા અને સંશયના વાદળો ઘેરાયેલો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધીરે ધીરે તેના પરમ જ્ઞાન માર્ગ આગળ વધાર્યો. પ્રથમ અધ્યાયમાં અર્જુનનું વિમૂઢ મન, બીજા અધ્યાયમાં આત્મજ્ઞાન, ત્રીજાથી છઠ્ઠા અધ્યાય સુધીમાં કર્મ જ્ઞાન અને સંન્યાસ વિશે સમજ આપી બાદ હવે 7મા અધ્યાયમાં શરૂ થાય છે જ્ઞાન અને વિજ્ઞાનનો યોગ. આ અધ્યાયમાં ભગવાન અર્જુને માત્ર જ્ઞાન જ નહીં પરંતુ જ્ઞાનના અનુભૂતિ રૂપ વિજ્ઞાનની પણ ભવ્ય સમજ આપી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જો તું મનને સંપૂર્ણ રીતે મારા પર સ્થિર કરી દે અને ભક્તિથી મારી સેવા કર તો હું તને સંપૂર્ણ રીતે જાણી શકીશ. ભગવાન અહીં કહે છે કે માત્ર ધાર્મિક વિધિ કે પૂજા પૂરતી નથી, પણ ભક્તિ સાથે એકત્ર મન જરૂરી છે. જ્યારે મન ભગવાનને સ્થિર થાય છે ત્યારે જ સાચું જ્ઞાન ફૂટી નીકળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં અસંખ્ય જીવ છે, પરંતુ થોડા જ લોકો ભગવાનને ઓળખવાનો પ્રયાસ કરે છે અને તેમાં પણ દુર્લભ જ કોઈ છે જે પરમ તત્વ રૂપે ઓળખાય છે. ભગવાન કહે છે કે જ્ઞાન એટલે કે મારી સૃષ્ટિ, મારું સ્વરૂપ અને મારા જીવાત્મા વચ્ચેનો સંબંધ સમજવું, અને વિજ્ઞાન એટલે કે આ જ્ઞાનનો અનુભવ કરવો, એટલે કે જીવનમાં ભક્તિ અને સમર્પણથી સત્યનું જીવવું. શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં એવા લોકો બહુ દુર્લભ છે કે જે મને સાચો અર્થ ઓળખાવે છે. અનંત જન્મ પછી જ કોઈ જ્ઞાની માણસ સમજે છે કે સર્વ કંઈક ભગવાન જ છે. ભગવાન કહે છે કે હે અર્જુન, મારી પ્રકૃતિ 8 ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ છે ધરતી એટલે કે પૃથ્વી, બીજું છે જળ, ત્રીજું છે અગ્નિ, ચોથું છે વાયુ, પાંચમું છે આકાશ, છઠ્ઠું છે મન, સાતમું છે બુદ્ધિ અને આઠમું છે અહંકાર. પરંતુ મારી બીજી પ્રકૃતિ છે કે ઉચ્ચ પ્રકૃતિ જે એ છે કે જીવાત્મામાં જે સમગ્ર જગતને સચવે છે. શ્રી કૃષ્ણ કહે છે, હું એક જ આખા બ્રહ્માંડનો મૂળ આધાર છું. હું જ સર્વ કારણોનું કારણ છું. મારી પાસે જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, મારી અંદર જ ટકી રહે છે અને અંતે મારી અંદર જ પામે છે. ભગવાન કહે છે કે મારી માયા અદ્ભુત છે. તે 3 ગુણોમાં બનેલી છે. પહેલું છે સત્વ, બીજું છે રત અને ત્રીજું છે તન. આ 3 ગુણોમાં જગતનું બાંધે છે, એટલે કે જીવાત્માનું ભૌતિક ચક્રમાં ફસાઈ જાય છે. જે ભક્ત મારું આશ્રય લે છે એ જ આ માયા પાડી શકે છે. અહીં ભગવાન એક મોટું તત્વ જણાવે છે. ભગવાનની માયા અતિ શક્તિશાળી છે, પરંતુ ભક્તિ દ્વારા તેને જીતી શકાય. ભગવાન કહે છે, હું જ જળમાં શ્વાસ છું, હું જ સૂર્ય અને ચંદ્ર પ્રકાશ છું, હું જ વેદોમાં ઓમકાર સ્વરૂપે છું, હું જ ધરતી સુગંધ છું, અગ્નિ તેજ, જીવનમાં જીવવામાં તપવા તપ છું. દરેક તત્વમાં, દરેક અનુભૂતિમાં, દરેક જીવન ભગવાન વ્યાપક છે. જે વ્યક્તિ સમજણ સુધી પહોંચે છે તેને સાંખ્ય યોગી કહેવાય છે. અર્જુનના મનમાં એક પ્રશ્ન થાય છે, હે કેશવ, ઘણા લોકો અન્ય દેવતાઓને પણ પૂજા કરે છે, શું તમે એવો જ પૂજો છો? ભગવાન સ્મિત સાથે કહે છે, હા અર્જુન, જે કોઈ પણ દેવતાઓ ભક્તિ કરે છે તેને પણ અંતે મને જ પૂછે છે, કારણ કે દેવતાઓ પણ શક્તિ મારી પાસે જ મળે છે.
પરંતુ ભક્તોને એ સમજ નથી કે ફળ તેમને મળે છે ન્યાસોની છે। જે મારી ભક્તિ કરે છે એને અમર ફળ પ્રાપ્ત થાય છે। ભગવાન કહે છે, માનવ જગત અવિદ્યા અને ઈચ્છાઓને ભરેલું છે। લાલચ, ઈષ્ટ અને અહંકાર કારણે લોકો મને ઓળખી શકતા નથી। મારી માયા એવી છે કે હું સર્વ હૃદયમાં રહું છું, છતાં અજ્ઞાનીઓ મને બહાર શોધે છે। પરંતુ જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી મારું ધ્યાન કરે છે તેને જ મને અનુભવે છે। આ અધ્યાયમાં આપણને શીખવે છે કે સાચું જ્ઞાન માત્ર શબ્દોમાં નથી પરંતુ અનુભવે છે। જ્યારે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરે છે ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે। તે સમજે છે કે દુનિયામાં જે કંઈ છે બધું ભગવાનનું સ્વરૂપ છે। ધરતીઓથી અણુ સુધી લઈને આકાશથી તારાઓ સુધી બધું જ પરમ તત્વનું સમાયેલું છે। સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ આપણને બતાવે છે કે ભગવાન સ્વરૂપે વ્યાપક છે। ભક્તિ દ્વારા જ આપણે તેને જાણી શકીએ છીએ। જે ભક્ત મનથી, વૃત્તિથી અને આત્માથી ભગવાનને અર્પિત થાય છે તેને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે। અંતે અર્જુન સમજે છે કે જ્ઞાન માત્ર શાસ્ત્રોમાં નથી પરંતુ જીવનમાં દરેક અનુભવમાં છે। જ્યારે આપણે દરેક પરમાત્માને જોઈએ ત્યારે જ સાચો જ્ઞાન વિજ્ઞાન યોગ શરૂ થાય છે। ભક્તિથી ભગવાનને જાણવું એ જ સત્ય જ્ઞાન છે અને ભગવાનને અનુભવ લેવું એ જ વિજ્ઞાન છે। મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન અને યોગ। આ અધ્યાયમાં આપણને શીખવે છે કે સાચું જ્ઞાન પુસ્તકોમાં નહીં પરંતુ આપણે અનુભવમાં છુપાયેલું છે। જ્યારે આપણે ભક્તિપૂર્વક ભગવાનને મન રાખીને શીખીએ છીએ ત્યારે જીવનમાં શાંતિ, સમય અને આનંદ સ્વયં આવી જાય છે। ભગવાન સર્વમાં છે, ધરતી પર, આકાશમાં, દરેક જીવમાં અને આપણા હૃદયમાં છે। તમને ઓળખવા માટે ફક્ત એક જ માર્ગ છે, શ્રદ્ધા અને ભક્તિનો માર્ગ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નવા અધ્યાય અને ધાર્મિક વાર્તાઓ માટે બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।